त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। આ દિવ્ય ઉત્સવનો લાભ જે પરિવાર થકી મળી રહ્યો છે એવો સમગ્ર સુતરિયા પરિવાર, ઉપસ્થિત ભાગ્યવાન ભગવદીજનો, મહદ કૃપા પ્રભુની થઈ પ્રભુએ આ 3 દિવસ માટે બધા જ સંસારના કાર્યોમાંથી આપણને કાઢી અને પોતાના આ નિજ ભાવુક સત્સંગમાં આપણને જોડ્યા. કૃષ્ણના આ દિવ્ય અલૌકિક જીવન ચરિત્રની યાત્રા, કથા કેવલ શ્રવણનો લાભ જ નથી, એ તો દર્શન પણ કરાવે છે. જાણે કાનને આંખો ફૂટી ગઈ હોય ને એવું કથામાં લાગે. જે સાંભળતા હોય આંખની સામે દેખાતું હોય અને કેવલ દ્રષ્ટા જ નહીં, આપણે એ લીલાનો એક ભાગ હોઈએ એવી અનુભૂતિ થાય. ઠાકોરજી જાણે એ લીલા આપણી સાથે ખેલી રહ્યા છે, જાણે નંદ મહોત્સવમાં આપણે પણ એક વ્રજભક્ત છીએ એવી અનુભૂતિ થાય. છાક લીલામાં જાણે આપણી પણ છાક ઠાકોરજી આરોગતા હોય એવો ભાવ આપણને થાય. એક વેણુ ગીત ને ગોપી ગીત ગાતા ગોપીઓની આંખમાં આંસુ ક્યાંક આપણા હૃદયમાં પણ સ્પર્શે. એટલે પેલું અખાનું કહેતા ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન, એ તો જૂની વાત થઈ ગઈ, સાંભળતા સાંભળતા ફૂટી ગયા. હવે તો કવિઓ જુદી વાત કહે છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન. જેમ કળી ફૂટે ને એમ હવે કાન ફૂટ્યા એનો અહેસાસ થયો આપણને. હવે તો કાન આયા સાચા અર્થમાં.
નહીં તો હતા જ ક્યાં કાન? સંસારના ઘોંઘાટ જ સાંભળતા હતા. અને અહીં રંદ્ર ભવન સમાના, તુલસીદાસજી તો કહે એ તો સાપના દર જેવા હતા. કાન હતા ક્યાં? સંસારના પ્રપંચો સિવાય બીજો રસ જ ક્યાં આવતો હતો? પણ જ્યારે કથા સાંભળી ત્યારે અહેસાસ થયો કે પ્રભુએ કૃપા કરીને આ કાન આપ્યા. હવે આ કાન ફૂટ્યા, અનુભવ થયા, કારણ કે આ કાનુડો અંદર ગયો. આ કાનમાં કાનજી, કારણ કે કથાનો અર્થ જ થાય કાનને કાનજી બનાવવાની પ્રક્રિયા. આ કાનમાં કૃષ્ણની કથા પ્રવેશી ત્યારે અહેસાસ થયો, આ કાનની સાર્થકતા સિદ્ધ થઈ. એટલે જેમ અંકુર ફૂટે એમ હવે કાન ફૂટ્યા 3 દિવસમાં. આ કર્ણને સંસારના પ્રપંચ નહીં, કૃષ્ણની કથા સાંભળવામાં રસ આવવા લાગ્યો. અને જે દિવસે કાનને કથામાં રસ આવવા લાગે ને, કાનમાં જાય કથા ને પવિત્ર થાય અંતઃકરણ, હૃદય પવિત્ર થવા લાગે. આ કથાનો પહેલો પ્રભાવ છે. કથા તમારી ભીતર ગઈ છે. આપણે કથાને બુદ્ધિ સુધી નથી લઈ જવી, હૃદય સુધી લઈ જવી. અને ભીતર ગઈ એનું સૌથી પહેલું પ્રમાણ એ પાપમાં અરુચિ પ્રગટ થવા લાગે, જીવનને ઉત્તમ બનાવવાની ઈચ્છા થાય, મન પવિત્ર થતું હોય એવું લાગવા માંડે. ત્યારે માનવું આ કથા ગંગાએ મારા મનને ધોઈ નાખ્યું. 3 દિવસમાં મારું મન પવિત્ર થવાની તત્પરતામાં આવ્યું, એને સારું ગમવા લાગ્યું છે. બસ આપણી રુચિ ઉત્તમ બની જાય ને તો આપણું લક્ષ્ય આપમેળે બદલાઈ જશે. તમારી પસંદગી સારી થવા લાગશે ને, નબળું હવે નથી ગમતું એવું જ્યારે મન છોડવા લાગશે ને તો આપમેળે ધીમે ધીમે સંસારના પ્રપંચો છૂટી જશે. અને ઉત્તમતાને પસંદ કરનારો વ્યક્તિ ધીમે ધીમે ભગવાન તરફ જવા લાગે. કારણ કે આ જગતમાં સર્વોત્તમ તો એ કૃષ્ણ જ છે, ઉત્તમતા તરફ. અને એટલે કથા તમને પવિત્ર કરે છે. ગઈકાલે આપણે ગોવર્ધન યાગની કથા જોઈ રહ્યા હતા. અને આપણા તો શ્રીનાથજી ઈષ્ટનું જ નામ શ્રી ગોવર્ધનનાથજી છે. શ્રીનાથજીના અનેક નામ છે. શ્રીનાથજીનું જ વાંગમય રૂપ ભાગવતજી છે. એટલે આપણા બધાની મધ્યમાં જ્યાં કથા હોય ત્યાં ભગવાન હોય, ભગવાનનું વચન છે. અને ભાગવત રૂપે આપણે ત્યાં શ્રીનાથજી બિરાજ્યા જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને ન દેખાય એનો અર્થ એ નથી એવું ક્યારે માનતા નહીં. તમને ન સંભળાય એનો અર્થ એવું ન માનતા કે એ બોલતો નથી. તમને ન સ્પર્શાય તો એ ન માનતા કે એનું અસ્તિત્વ નથી. મારે મારા સ્પર્શ પર કામ કરવું છે, મારે મારી આંખો પર કામ કરવું છે, મારે મારા કર્ણ પર કામ કરવું છે. ચમત્કાર સામે નથી કરવાનો, એ તો પ્રગટ છે જ. આપણી ભીતર વ્રજભક્તને પ્રગટાવવાનો છે. ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. આપણે બધા સામે ભગવાનના સ્વરૂપ સામે છે, આ ક્યારે બોલશે, આ ક્યારે ઊભા થશે, આ ક્યારે એ તો પ્રગટ જ છે. આપણી ભીતર રહેલી ગોપી સૂતી છે. કથા સાંભળતા સાંભળતા જે દિવસે આ ગોપી જાગી ગઈ ને તો એ તો જાગ્રત છે જ. ભાવ સૂતો છે એટલે અનુભવ નથી થતો. કાર્ય તો એ જ કરવાનું છે. કથા સાંભળતા સાંભળતા આપણો ભાવ જાગ્રત થઈ જાય. કારણ કૃષ્ણને અનુભવવા માટે યશોદા બનવું પડે. બરોબર. જેમ કોઈ બા હોય ને એને ખોળામાં પૌત્ર હોય, બાજુવાળા બેન બેસવા આવે એટલે બાની એક જ આદત, પૌત્રાની વાત ફેવરેટ કહેવાય. આને તો આખો દિવસ વાતો કરવા જોઈએ, કોઈ બોલનારું જોઈએ. બાજુવાળી થાય મહિનાનો થયો ને વાતો કરવા જોઈએ. પણ હા, બાળક બોલે છે, બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજાય. એમ આપણો કૃષ્ણ, આપણો લાલન, આપણો ઠાકોરજી બોલે છે, આરોગ્ય છે, માંગે છે, જતાવે છે. યશોદા બનીને ગોદમાં લો તો સમજાય, પાડોશન બનીને આવો તો ન સમજમાં આવે. આપણા પ્રભુ બધું જ અનુભવ કરાવે છે. એ તો જે સેવા કરતા હોય, અને જેમ સેવા કરતા હોય, બાને ગોદમાં લઈને રમાડતા હોય, શૃંગાર કરતા હોય ને સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને એમ થાય કે આ શું બાને મજા, કે રમકડાની જેમ રમે, આમાં શું મજા આવતી હશે. પણ જ્યારે બા જતા રહે ને એના માથે સેવા આવે ને ત્યારે એને ખબર પડે કે બાને આમાં શું આનંદ આવતો હતો. આ પ્રભુ કયા આનંદનું દાન કરતા હતા, કેવો અહેસાસ કરાવતા હતા. અને હવે અનુભવ થાય છે કે આમાં જે આનંદ છે એવો તો ક્યાંય આનંદ નથી.
એ તો જ્યારે આપણી ગોદમાં, કારણ કે ઘરમાં બહુ નાનું બાળક હોય ને તો બધાને આનંદ હોય પણ બધાને વહાલ ના આવતું હોય, પણ ધીમે ધીમે થોડુંક મોટું થઈને ચાલતું ઘૂંટણી બધાના ખોળામાં જવા લાગે ને પછી બધાને બહુ વાલું લાગવા માંડે. એમ જે દિવસે તમારી ગોદમાં લાલન આવવા લાગશે ને પછી ધીરે ધીરે તમે ભલે માળાજી ફૂલ લઈ આવો, ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો, ક્યાંક થોડા પણ ભગવત સેવામાં જોડાશો ને તો એ થોડી કરેલી સેવા ભગવત પ્રેમ પ્રગટાવવાનું કારણ બની જશે. સહજમાં પ્રભુમાં પ્રેમ આવવા લાગશે. તો દિવ્યતમ કથા શ્રીમદ ભાગવતની, આપણે ત્યાં સર્વોત્તમ પુણ્ય કાર્ય શ્રીમદ ભાગવત ઠાકોરજીની કથા આને માનવામાં આવે છે. શ્રેષ્ઠતમ પુણ્યમાંનું પુણ્ય છે. ગઈકાલે ગોવર્ધની આગની કથાને જોઈ રહ્યા હતા. આ શ્રીનાથજી બાવાની વાત કરી રહ્યો હતો. 3 નામ પ્રસિદ્ધ શ્રીનાથજી બાવા. એક શ્રીનાથજી, બીજા દેવદમન શ્રીનાથજી અને ત્રીજા નિકુંજ નાયક શ્રીનાથજી. આ ત્રણેય રૂપે દશમ સ્કંદની કથામાં શ્રી ઠાકોરજી વિરાજે. એક તો શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી, એક દેવદમન શ્રીનાથજી અને ત્રીજા નિકુંજ નાયક શ્રીનાથજી. તો પ્રભુ અનેક પ્રકારના દેવોનું દમન કરી રહ્યા છે. એ જ રીતે ઇન્દ્રના માનનો ભંગ કર્યો. દેવતાઓના રાજા છે ને ઇન્દ્ર, અને એમના દેવનું દમન કર્યું. અને દમનનો અર્થ થાય છે એમને એમનું પદ યાદ અપાવવું. જ્યારે વ્યક્તિ થોડી સત્તા મળે, પદ મળે, ત્યારે પોતાને ભગવાન માનવા લાગી જાય છે કે મારે કારણે આ બધું ચાલે છે. હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કેનારા બધા જ જતા રહે છે અને એ કરતો તો એના કરતા વધારે સારી રીતે ઘર ચાલવા લાગે. એ જ નડતર રૂપ હોય ઘણી વાર. મૂળ વાત એ છે કોઈનાથી, હું તો ઘણી વાર કથાઓમાં કહું, ભગવાને કોઈને પણ આ દુનિયામાં એટલું મહત્વનું નથી બનાવ્યું કે એના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય. કોઈ એટલું મહત્વ આપણને ગાંધીજી નહીં રહી તો શું થશે, નહેરુજી નહીં રહી તો શું થશે, મોટા મોટા નેતાઓ મહાત્માઓ આ નહીં હોય ત્યારે શું થશે, બધાએ જતા રહ્યા છતાંય બધું ચાલે છે. એટલે આપણે પણ કોઈ સંસ્થામાં હોઈએ, પરિવારમાં હોઈએ, કુટુંબમાં હોઈએ, મંદિરમાં, જ્યાં પણ આપણે જોડાઈએ, આપણે એક સેવક છીએ. આપણે નહીં હોઈએ ત્યારે આ તો પ્રભુના કાર્ય તો ચાલતા જ રહેવાના છે. પણ ઠાકોરજીએ આ કાર્ય માટે મને નિમિત્ત કર્યો છે એ બદલ પ્રભુનો સદા ઉપકાર માનવાનો. આપણે કારણે ભગવાનના કાર્યો થતા નથી, ભગવાનના કારણે ભગવાનના કામ કરવાના અવસરો મળે છે. એટલે જ્યારે પણ કોઈ સત્કાર્યમાં જોડાઓ ત્યારે રોજ પ્રભુનો આભાર માનો. પ્રભુ આપના તો ઘણા સેવક છે, પણ આપ આપના કામ કરવા માટે મારા હાથનો ઉપયોગ કરો છો, મારા દ્રવ્યનો ઉપયોગ કરો છો, મારા પરિશ્રમનો ઉપયોગ કરો છો, એ આપનો મારા ઉપર ઉપકાર છે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, દરેકને સત્કર્મ અને પુણ્ય કરવાની તકો ભગવાન આપતા નથી. જો તમને મળી છે તો એનો આભાર માની પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરો. કારણ કે પ્રભુએ આપણા પર, કારણ કે ભગવાન જેના પર ભરોસો રાખે ને એને જ જવાબદારી આપે. ભગવાન જવાબદારીઓ ગમે તે નથી આપતો. અને એટલે જ આપણે ટ્રસ્ટી કહીએ ને કે વિશ્વાસુ. ભગવાને જેના પર વિશ્વાસ મૂક્યો હોય ને એને જ આ બધા કાર્યો મળતા હોય છે. એટલે પ્રભુનો આપણા પર રાખેલો આ વિશ્વાસ છે. અને દુનિયામાં બધાના ભરોસા તોડજો, ભગવાનનો ભરોસો ક્યારે ન તોડતા. કારણ કે એમણે જો એના કાર્ય કરવા માટે તમારી પસંદગી કરી છે તો પોતાને ભાગ્યશાળી માની એના ભરોસા ઉપર ખરા ઉતરવાનો પ્રયાસ કરજો. સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી. ઘણા લોકોને ફરિયાદ, હું સારું કર તોય મને લોકો આમ. તો અત્યારના સમયમાં સારું કરવા માટે પણ હોશિયારી જોઈશે. ચતુરાઈ નહીં હોય તો સત્કર્મ પણ નહીં કરી શકો. અને એટલે સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈશે, તો જ સત્કાર્યો, તો જ પુણ્ય કાર્યો થશે. નહીં તો લોકો પુણ્યો પણ તમને નહીં કરવા દે, સત્કર્મ પણ નહીં કરવા દે, સોશિયલ વર્ક પણ નહીં કરવા દે. સહેલું નથી સારું કરવું. આજના સમયમાં સારું કરવું સહેલું નથી. પાપ કરતા હશો તો 10 જણા મદદે આવી જશે, પુણ્ય કરવા જશો 10 જણા રોકવા ઉભા હશે. ભગવાન એ જ સાબિત કરે છે, પુણ્ય સહેલું નથી, પાપ તો બહુ સરળ છે, પુણ્યો અઘરા છે. અને જેમ ધંધો કરો ને તો થોડા ઇન્વેસ્ટ